દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસદાર લોકવાર્તાઓ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સતનો આધાર એટલે સત્તાધારના ઇતિહાસ વિશે. આંબા જળનો ઝીલણો નવા સરીખા નીર, ધજા ફરૂકે ધર્મની પરગટ ગીગો પીર. સોરઠ ધરા સોહામણી ગાંડી ગે ગુરગીર, સર્વા સત્તાધારમાં પરગટ ગીગે પીર. એક કાળે ગીરનું જંગલ બિલખા સુધી પથરાયેલું હતું. ઓજત ને આંબા જર સિંગવડ ને સરસ્વતીના નિર્મળ નીર, બે કાંઠે વહેતા રહેતા વનરાજાના વાસ અને મોરલાની ગહેકાટ વચ્ચે ઘેરાયેલી નયન રમ્ય ગીરના ખોળે આપા ગીગાનો સત્તાધારનું ડીંટ બાંધ્યું હતું. દુનિયાથી દુભાયેલી ગધઈ મહિલા લાખોની ખૂણે એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. ઈસવીસન 1833માં થયો. ચલાળાની જગ્યામાં સેવાનું કામ કરતા લાખુના પુત્રને જોઈ આપા દાદાને ભવિષ્ય ભાખ્યું. લાખુ તારો પુત્ર બેગની હારે વાતું કરશે અને પ્રગટ પીર થઈને પૂજાશે. બાળક ગીગો મોટો થતા માની હારે ચલાળાની જગ્યામાં ટેલે જવા લાગ્યો. જન્મદાત્રીમાં લાખોના ખોળે રહી બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે. થોડા વર્ષો બાદ લાખોમાં પણ સ્વર્ગવાસી થયા. સંસારનું એકમાત્ર બંધન પણ ગીગાથી છૂટી ગયું. હવે તો ભલી જગ્યા ભલી આવતરી અને ભલા આપ દાદા ત્રણેય સિવાય ગીગાની બીજી કોઈ વાતથી તમા નથી. ગવત્રીની સેવા કરતા કરતા ગીગાને મોઢે ઈશ્વરનું અને ગુરુ આપા દાદાનું નામ રટાય છે. લાંબો સમય વહી ગયો. એક દિવસ પાળિયાદથી આપા વિસામણ ચલાળા પધારે છે. આપા વિસામણ અને આપા દાદાના આંતરે ગાંઠિયું લાગી ગઈ છે. એકને જવાનું મન નથી થતું અને એક જવા દેતા નથી. જગ્યાની ઓસરીમાં બે સંત મિત્રો બેઠા છે. રોજ આપા વિસામણ એક ચિંતે છાણના સુંડલા સારતા ગીગાને જોયા રાખે છે. એક દિવસ આપા વિસામણ બોલ્યા, ભણે આપા દાદા, હવે આ સુડલો ઉતારી પંજો મારો. વરસાદના દિવસો હતા. ગીગાનું આખું શરીર છાણથી લથબથ હતું. આપા દાદાએ હાલ મારી, ભણે ગીગા ઓરો આવ, સંકોચાતા શરમાતો ન. અને આપ દાદાની વચ્ચે સુડલો કોણ ઉતારે એની હિતની ગાંઠડી મંડાણી. છેવટી આપા દાદાએ હાથ લાંબા કરી સુડલો ઉતાર્યો. ગીગાનું માથું આપા દાદાના ચરણમાં ઢળ્યું અને માથે ગુરુનો પંજો પડ્યો. થોડા દિવસો વીત્યા બાદ આપા દાદાને ગીગાને બોલાવ્યો. ભણે ગીગા, હવે તું નોખું કરી લે. ગીગાની આંખમાંથી આંસુની ધારા મંડાણી. મારું કામ તમને નથી ગમતું? આપા કાણા કરું, મને રજા દ્યો છો. આપા દાના ખંડ ખંડ હસવા લાગ્યા. કહે છે, બેટા ગીગા, તું મારાથી સવાયો થાઈશ. બા, પછમનો પીર ભણાઈશ. તમામ વર્ણ તમને નમશે અને પ્રગટ પીરાણું થઈને જગતમાં ઓળખાઈશ. ગીગા ભગતની આંખોમાંથી ગુરુ વીજો કે ચોધાર આંસુની ધારા વહી રહી છે. આપા દાના ગીગાને હૃદય સરખું ચાંપીને માથે હાથ મૂકે છે. આપા દાદાના આસ્વાન દેતા કહે છે કે બેટા ગીગા, જગાની ગાયું કેટલી? 216 બાપુ, એના 2 ભાગ કરો તો કેટલી આવે? ગીગો કહે 108. વળી આપા દાના હસી પડે અને કહે, વાહ બાપ, ગીગા તો ભારી મેળ બેસી ગયો. માળાના પારા 108 અને તું ને ગાયું 108 લઈ જા. હવે બાપ લઈ જા. ગીગા કામધેનું મુંડિયા અને અભ્યાગતોને પાંજળે તારા ચાલુમાં બોલવાની ભબક આવે. ઈસે રોકાઈ જાજે. લે બાપ, મારા તુને દિલના આશીષ છે. દાન મહારાજને દંડવટ પ્રમાણ કરી રડતા રડતા જગ્યાના ઝાડવે જવાને ભરીને ગીગા ભગતે ચલાવથાળ સ્થાનકમાં ચક્કર માર્યું છે. સ્થળે પોતે મોટા થયા હતા અને સ્થળની ધૂળ માથે ચડાવી 108 લાવ્યું. સૌ પ્રથમ ચલાળામાં, જ્યાં અત્યારે ફૂલવાડી કહેવાય છે, ત્યાં મઢોલી બાંધી 10 વીઘા પડતર જમીનમાં સુધારો કર્યો. કૂવો ગાળી વાડી બનાવીને દાળ રોટલાનું સદાવ્રત શરૂ કર્યું. ફૂલવાડીમાં આસો પાલવ, જાંબુ, સીતાફળી, ચીકુ, જામફળ જેવા વૃક્ષો જોઈ
ચમેલી ચંપો જેવા ફૂલ ઝાડ લહેરાયા. આપા ગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફૂલવાડીના નામે ઓળખવા લાગી. આજે 200 વર્ષથી તે જ નામે ઓળખાય છે. આપા ગીગાને ચલાવવાળી જુદી જગ્યા કર્યા પછીના થોડા સમય આપાદાને સ્વધામ ગમન કર્યું. આપાદાના મુખ્ય 2 શિષ્યો થયા કે ચાલાણના મૂળી આઈ અને બીજા આપા ગીગા બેને સગા ભાઈ બહેન કરતાં પણ વધારે હિત. એક દી સાધુની જમાત ચલાવવાળે પાદર આવી પહોંચી અને સાધુને ફરમાન કર્યું, ગીગા સબ સાધુ કો માલપુર ખિલા દે આજ. બાપુ એટલો ખર્ચ કરવાની તેવડ નથી. ઠાકરને દાળ રોટલાનો ભોગ ધર્યો. આપા ગીગા સમજી ગયા, પણ પરપ્રાતીય સાધુએ ઉકળી ઉઠ્યા. મુખ્ય મહંતો મુખમ સાધુઓએ આવીને જગ્યામાંથી આપા ગીગાને ઉપાડ્યા. જમતા લઈ જઈ પીપળા સાથે બાંધ્યા અને ચીપિયાથી મારવા લાગ્યા. ચલાળાનું માણસો ભેગું થઈ ગયું, પણ બાવા સાધુની બીકે કોઈ આગળ આવતું નથી. એક જણે મૂળી આઈને સમાચાર આપ્યા. સમાચાર સાંભળતે સાથે મૂળી આઈ શ્વાસ ભેર દોડ્યા. હે મારા ભાઈ ગીગલાને બાવા મારે છે. માથેથી ઓઢળું લસરી પડ્યું. જમાતમાં આવીને જોવે તો બાવા આપા ગીગા માથે ચીપિયાની પ્રાચળ પોઠવે છે અને આપા ગીગા આંખો બંધ રાખી ઊભા છે. દોડીને મૂળી આઈ આપાને વળગી પડ્યા. બાઈ માણસને વચ્ચે આવેલા જોઈ બાવા પણ રોકાઈ ગયા. મહંત કહે, મૂળીએ તેરા ભાઈ હમકો માલપુઆ નહીં ખિલાતા. મૂળી આઈ કહે, બાપુ મારા ભાઈની ઝૂંપડી એટલી ખમધીરત નહીં તો તુમ ખિલા. મહંતો બીજો હુકમ થયો. બાવાની જમાતને મૂળી આઈ પોતાને ત્યાં લાવે અને માલપુરા ખવડાવે. તો એ બાવાઓને સંતોષ ના થયો ને આપાની ઝૂંપડીમાં લૂંટ ચલાવી. આપા ગીગાને આ બાબતનું મનમાં પણ નથી. બાવાના ચીપિયાનો માર ખાઈ આશ્રમ લૂંટાવ્યા દઈ આપાએ ગાયું સાથે ચલાળા છોડ્યું. સાથે થોડા મૂંડિયા છે, 2 ગોવાળિયા છે. શત્રુજીના કાંઠે હાલતા હાલતા આંબા ગામની સીમમાં આવી પહોંચ્યા. એક કાળે તો વરસાદની રેલમ છેલ હતી. નદીના લીલુડા કાંઠે લીલું ગુંજાર ઘાસ જામ્યું છે. એમાં આપા ગીગાનું ધરણ ચડે છે. આપ નદીની છીપર માથે બેસી આંખો બંધ કરી માળા ફેરવી રહ્યા હતા. સત સાથે લાગી ગઈને આપાની સાથે આવેલા સાધુઓ અને 2 ગોવાળોની શત્રુજીમાં પડ્યા. બહોળા પાણીમાં નાતા નાતા સૌ ગુલતાન બન્યા છે. નદીના કાંઠે આંબા ગામના પ્યાડા શાખાના કણબીની વાડીમાં શેરડીનો વાડ નાખ્યો છે. કોઈને ખબર ન રહી અને 108 ગાયો આ વાડીમાં ઘૂસી ગઈ. થોડી વારમાં તો શેરડીના ઊભા પાકને ખેદાન મેદાન કરી નાખ્યું. દીકરાના પાડના વાડમાં ગાયું ચરતી જોઈ ડાયા પટેલનો પિતો ગયો. ક્રોધમાં બંબોળ બનેલો પટેલ હાથમાં પરોણે લઈ નદીમાં ઉતર્યો. આપા ગીગાની પીછર પાસે જઈ તેમના દેહમાંથી પરોણાની પ્રાછટ માંડી બોલવા લાગ્યા. આપાની આંખો બંધ છે, મનની સ્થિરતા ગુમાવી નથી. ગોવાળો અને સાધુઓ ઊભા થથરે મેં માળા અને મેર પૂરો કરી આપો. આંખો ઉગાડી સ્નેહ ઝરતા ચક્ષુઓ વિશ્રાંત વાણી પ્રવાહ ચાલે છે. રાખતા ડાહ્યા પટેલમાંથી સ્થિર થયા. શું થયું બાપ? આપા ગીગા હળવે રહીને પટેલને પૂછે છે. હે મલકના ચોરટા, ઊભો થઈને જોતો ખરો. આ તારી ગાયોએ મારો વાડ વીખી નાખ્યો છે. જોતો નથી ને? ઉપર જતા ડાહ્યાની વાત કરતા કૃક્ષાનની ભરી દે મારી. ડાહ્યા પટેલના રોષે માજા મૂકી દીધી છે. આપા ગીગાએ ઊભા થઈ નજર કરી તો પટેલના વાડમાં પોતાની ગાયું બેઠેલી જોઈ મોઢાની રેખા બદલાયા વગર આપા બોલ્યા, ભણે મોળા બાપ, અમારી પાસે પૈસો તો નથી. તારી નુકસાનીના બદલામાં અમને સાથી રાખ. તારું કામ કરી બદલું વાળી દેશું. અમારી ગાયું શેતલ કાંઠાના ખડ ચરશે. અમે ઝૂંપડા વાળીને હરી જ રોકાશું. કણબીને વાત ગમી. એ કબૂલ થયો. આપા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા. ગોવાળો ગાયો ચરાવે, આપા અને સાંધુ વાડીમાં કામ કરે. પણ કામ કરતાં કરતાં શેરડીના વાડને એવો ઉછોર કે કણબી પટેલના ઉછરંગ સમાતો નથી.
આપા આખો દિવસ દિલથી મજૂરી અને રાત્રે હરિસ્મરણ કરે. શત્રુજીના કાંઠે આપાએ ભક્તિસભર વાર્તાવરણ ઊભું કરી દીધું. વાર બરોણના પરિપક્વ તથા આપા ગીગાએ ડાહ્યા પટેલને પૂછ્યું, ભણે ડાહ્યા, તારા વાઢનો ઘોળ કેટલો થશે? 500 માટલાની ગણતરી છે. 500 વધારે થાય તો? આપા ગીગાએ મનોમન ગણતરી કરીને ડાહ્યા પટેલને પૂછ્યું. 500 માટલાથી વધારે થાય તો ગાયોને ચરાવી દેવી. પટેલ પણ હિંમતમાં આવી કહી દીધું. ચીચોડો મંડાણો છે શેરડી પીલવા લાગી. રસ પકડાઈને ચડ્યો અને ઘોડના માટલા ભરવા લાગ્યા. 500 માટલા ભરાયા ગયા પછી ગામના કુંભારને ત્યાં હતા એટલા માટલા મંગાવી લેવામાં આવ્યા. ગામમાં ઘરે ઘરેથી માટલામાંથી પાણી ખાલી કરીને ડાહ્યા પટેલની વાડીએ પહોંચતા કરવામાં આવ્યા. 800 માટલા ભરાઈ ગયા પછી પણ અડધાથી થોડો ઓછો વાઢ પીલવાનો બાકી ઊભો હતો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.